શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભાખરિયા સોમવારનું વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે। ભાખરિયા સોમવારનું વ્રત કરનારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાના અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી। તે દિવસે ભાખરિયા સોમવારની વાર્તા અવશ્ય સાંભળવી, મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવો, ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે। હવે આપણે સાંભળીએ ભાખરિયા સોમવારની વાર્તા, જે આ મુજબ છે। એક ગામ હતું। તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને ગૌરી નામની એની પત્ની હતી। સોમેશ્વર બ્રાહ્મણ ઘણો જ વિદ્વાન અને પરોપકારી હતો। તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી। તે પતિની સેવા કરતી। પતિ જે કંઈ ભિક્ષા માંગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી। તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા। ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા જ રહેવું પડતું। બંને જણા પોતાની દરિદ્રતાથી કંટાળી ગયા હતા, પરંતુ કરવું શું? એક દિવસ તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૂંઝાયા કે આજે ભૂખ્યા માણસને ખવડાવશું શું? આખરે ખૂબ વિચાર કરીને તેઓ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું। બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી। થોડાક દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણને પોતાનું ભિક્ષા પાત્ર ધરીને ઊભા રહ્યા। બ્રાહ્મણ થોડો ખચવાયો। તેને થયું કે બ્રાહ્મણને આપું શું? એ તો ચિંતામાં પડી ગયો। એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી। એટલે સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, તું ભાખરિયા સોમવારનું વ્રત કર, તારું દુઃખ જરૂર દૂર થશે। મહારાજ, તે વ્રત કેવી રીતે થાય તે જણાવો, એમ બ્રાહ્મણે પૂછ્યું। ત્યારે સંન્યાસી બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું। પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો મહાદેવજીને ચડાવવા અને તેમનું પૂજન કરવું। કથા વાર્તા સાંભળવી, પછી જ એકટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવી તેમાંથી 1 ભગવાનને નૈવેદ્ય ધરાવવી, 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવી, બાકી વધેલ 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી। ભગવાનને નૈવેદ્ય ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી। કારતક મહિનાની અજવાળી 14એ વ્રતનું ઉજવણું કરવું। તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આમ કહી સંન્યાસી અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું। વ્રત કરવાથી દિવસે દિવસે તેમની હાલત સુધરતી ગઈ। કારતક મહિનાની અજવાળી 14એ વ્રતનું ઉજવણું કર્યું। ભાખરિયા સોમવારના વ્રતથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા। હે ભોળાનાથ, ભાખરિયા સોમવારના વ્રતથી જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવા વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો। હર હર મહાદેવ હર। ઓમ નમઃ શિવાય।